ધર્મ અને અધ્યાત્મની વાતો ચાલે છે તો બીજી તરફ હરાહર કળયુગ વ્યાપ્યો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે। ભારતના પ્રધાનમંત્રી દીકરી બચાવો દીકરી પઢાઓની મુહિમ સામે ગુરુ શિષ્યના સંબંધો લજવાયા હોય તેવી ઘટના સાબરકાંઠામાં બની છે। સાબરકાંઠાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં ધોરણ 10માં અંગ્રેજી સહિત સંસ્કૃતના શિક્ષક દ્વારા ધોરણ 10માં જ અભ્યાસ કરતી સગીરા ઉપર દુષ્કર્મ કરાયાની ઘટના બનતા સાબરકાંઠાના શિક્ષણ વિભાગ શર્મસાર બન્યો છે। જો કે પોલીસે એક સપ્તાહ બાદ ફરિયાદ નોંધી છે તેમજ આરોપી લંપટ શિક્ષકને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। સામાન્ય રીતે કોઈપણ વિદ્યાર્થી માટે ધોરણ 10 થી તેની જીવનશૈલી સહિત આર્ટ્સ કોમર્સ કે સાયન્સના વિષયો થકી કારકિર્દી નક્કી થતી હોય છે। જો કે હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ કરાવતા ધોરણ 10ના રાહુલ પરમાર નામના નરાધમ શિક્ષક દ્વારા ખાનગી હોટલમાં દુષ્કર્મ કરાયું હતું। જો કે 10માં અભ્યાસ કરતી સગીરા ઉપર સ્કૂલના જ શિક્ષક દ્વારા દુષ્કર્મ કરાયાના પગલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે અપહરણ સહિત દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ભારે હડકંપ સર્જાયો હતો। જો કે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા દુષ્કર્મના શિક્ષક રાહુલ પરમાર નામના આરોપીની ધરપકડ કરી છે તેમજ અન્ય સહાયક આરોપીને ઝડપી લેવાના ચક્ર ગતિમાન કર્યા છે। જો કે હવે સવાલ એ છે કે શહેરી વિસ્તારમાં સ્કૂલો સલામત નથી તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ વિદ્યાર્થીની સલામત નથી તેવો એક સૂર ઉઠવા પામ્યો છે। ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરાને ઈડર નેત્રામલી નજીક આવેલી નેક્સોન નામની ખાનગી હોટલમાં લઈ જઈ તેના ઉપર દુષ્કર્મ કરાયાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે હાલમાં હેવાન શિક્ષક આરોપીની અટકાયત કરી છે। સાથોસાથ સગીરાને હોટલ સુધી લાવવામાં અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી છે। સાબરકાંઠાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં એક સપ્તાહ પહેલા બર્થડેની કેક મામલે સગીર વિદ્યાર્થીનીને ઈડર હિંમતનગર હાઈવે પર આવેલા કૃષ્ણનગર નજીકની નેક્સોન નામની ખાનગી હોટલમાં દુષ્કર્મ કર્યું। જો કે દુષ્કર્મ બાદ ગુરુની ઉપમા પામેલા કલંકિત શિક્ષક સગીરાને સિવિલ હોસ્પિટલના દરવાજે ઉતારી ફરાર થઈ જાય છે। જો કે સગીરા પોતાના પરિવારજનોને બોલાવી પોતાની આપવીતી જણાવ્યા બાદ આજે સગીરાને સાથે રાખી સમગ્ર દુષ્કર્મ મામલે સ્થળ તપાસ હાથ ધરતા આરોપી શિક્ષકની અટકાયત કરાઈ છે તેમજ વધુ એક સહાયક આરોપીને ઝડપી લેવાના ચક્ર ગતિમાન કરાયા છે। જો કે આગામી સમયમાં વધુ ખળભળાટ સર્જાય તેમ છે। જો કે એક તરફ દિન પ્રતિદિન ઘર શાળા પરિવાર કે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં દીકરીઓ સલામત નથી તેવો માહોલ ઊભો થઈ રહ્યો છે તેમાં વિદ્યાર્થીઓ માટે ભગવાનથી પણ વધુ મહત્વ પામેલા શિક્ષક દ્વારા દુષ્કૃત્ય થાય ત્યારે શૈક્ષણિક જગત સામે પણ સવાલો ઊભા થાય તો નવાઈ નહીં। હાલના તબક્કે ભરોસો કરવો તો કોનો કરવો તે પણ એક મોટો સવાલ સર્જાયો છે ત્યારે શિક્ષણવિદો માટે આગામી સમય વધુ વિચારવા લાયક બની તો નવાઈ નહીં। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે તારીખ 11 ફેબ્રુઆરીના રોજ સગીર વયની બાળાના અપહરણ તથા તેની સાથેના દુષ્કર્મ બાબતે ફરિયાદ દાખલ થયેલ છે। તેમાં સગીર બાળા જે હાઈસ્કૂલમાં ભણતી હતી તેમાં જે શિક્ષક તરીકે આરોપી હતા તે સંડોવાયેલા છે તથા તેની સાથે અન્ય એક આરોપી સંડોવાયેલ છે। હાલના તબક્કે સમગ્ર તપાસ કરતા જે શિક્ષક હતા એની ધરપકડ પોલીસે કરેલ છે તથા અન્ય આરોપીની ધરપકડ માટે તપાસ ચાલુ છે। અન્ય આરોપી જે છે એ આ સગીર બાળાને મોટરસાઇકલ ઉપર જે સ્થળે દુષ્કર્મ થયું છે ત્યાં આગળ લઈ ગયેલા છે। સગીર બાળાને જે એ સ્કૂલમાં ભણતી હાઈસ્કૂલમાં ભણતી હતી તેના શિક્ષકે પોતાની જન્મદિવસની ઉજવણી છે એમ કરીને લઈ ગયેલા છે।